ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગતરોજ રાત્રિના માચ પાટિયા નજીક મારુતિ વાન સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ભરૂચ હાઈવે ઉપર પાલેર તરફથી એક મારુતિ વાનના ચાલક ભરૂચ તરફ જઈ રહ્યો હતો। આ દરમિયાન વાનના ચાલક પૂર ઝડપે જઈ રહ્યો હતો તે વેળા માચ પાટિયા પાસેથી પસાર થતા સમયે કોઈ કારણોસર તેનું સ્ટેરિંગ ઉપર કાબુ નહીં રહેતા વાન બેકાબૂ બની રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। આ વાન સીધી દર્શન હોટલના સંકુલમાં પ્રવેશી ગયા બાદ પણ બંધ ન થઈને પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા વાનનો કચરા ઘાણ પડી ગયો હતો। અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા અંદર રહેલા ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।